પહેલી મે વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય મજદૂર દિવસ તરીકે ઉજવાયો હતો, જેના ઉપલક્ષ્યમાં ભુજની જથ્થાબંધ બજારમાં ભુજ મજદૂર કામદાર યુનિયન અને મજૂર વેલફેર એસોસિએશન દ્વારા મજદૂર દિવસની ઉજવણી કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં સ્થાનિક શ્રમિકોને આજના દિવસના મહત્વની સમજ અપાઈ હતી। અસંગઠિત ક્ષેત્રના મજદૂર કામદારો માટેના કાયદાઓની સમજ અપાઈ હતી। મજદૂર કાયદાઓમાં થયેલ ફેરફાર અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા। આ ઉપરાંત સ્થાનિક મજૂરોની સમસ્યાઓ અને પડતર પ્રશ્નો અંગે વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી હતી। મજદૂર સંગઠનો દ્વારા સ્થાનિક મજૂરોને મળવાપાત્ર તમામ સુવિધાઓ મળે તે દિશામાં પ્રયત્નો કરવાની ખાતરી અપાઈ હતી। આ ઉપરાંત અસંગઠિત મજૂરોને એકજૂટ થવા અને પોતાના પ્રશ્નોના સમાધાન મળવાપાત્ર હકોની મેળવવાની લડત માટે સંગઠિત થવા સમજ અપાઈ હતી। ભુજ શેરી ફેરિયા એસોસિએશનના હોદ્દેદારો, મજદૂર કામદાર યુનિયન અને વેલફેર એસોસિએશનના હોદ્દેદારો, ભુજની જથ્થાબંધ બજારમાં કામ કરતા શ્રમિકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। પહેલી મે આંતરરાષ્ટ્રીય મજદૂર દિવસ તરીકે આખી દુનિયામાં ઉજવવામાં આવે છે। એ દિવસના અનુસંધાને આજે ભુજની જથ્થાબંધ બજારમાં ભુજ મજદૂર કામદાર યુનિયન અને મજૂર વેલફેર એસોસિએશન તરફથી એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેની અંદર આજના દિવસનું મહત્વ મજૂરોને સમજાવવામાં આવ્યું હતું। અસંગઠિત ક્ષેત્રના મજદૂર કામદારો માટે આવનારા સમયમાં કદાચ સંઘર્ષ વધારે હોઈ શકે અને એના અનુસંધાને આજે એ કાયદાઓમાં જે ફેરફાર થયા છે અને એ કાયદાઓને જે રીતે નબળા કરવામાં આવ્યા છે એ કાયદાઓ અંગેની માહિતી મજૂરોને આપવામાં આવી। અને સ્થાનિક મજૂરોની જે સમસ્યા છે એ સમસ્યાઓ પર વાતચીત કરવામાં આવી અને મજૂરો માટેની જે સુવિધાઓ જે છે એ સુવિધાઓ જે રીતે એમને મળવી જોઈએ એ સુવિધાઓને ધીમે ધીમે ખતમ કરી નાખવામાં આવી છે અને માત્ર કંપનીઓ અને પ્રશાસન અને જે મજૂરોને રાખનારા લોકો છે માત્ર આજના દિવસે એ યાદ અપાવ્યું કે મજૂરોનું કઈ રીતે શોષણ જે છે કરવામાં આવી રહ્યું છે। તો આપ જો તમામ મજૂરો સંગઠિત થઈ અને એક અવાજ કરશો, મજબૂત અવાજ રજૂ કરશો, તો આપનો અવાજ ચોક્કસપણે મજબૂત થશે। આપ જેટલા સંગઠિત થશો એટલી જ આપણી સમસ્યાઓનો સાથે ઉકેલ આવશે। સરકાર દ્વારા આપના માટે રાખવામાં આવેલી વિવિધ યોજનાઓ જે છે એ યોજનાઓનો લાભ આપના સુધી કઈ રીતે પહોંચે એના માટેના પ્રયત્નો આગામી દિવસોમાં કરવામાં આવશે। કેટલા મજૂર આજે અહીંયા હતા અને આજે ભુજ જથ્થાબંધ બજારની અંદર કામ કરતા મજૂરોમાંથી 50% વધુ મજૂરો આજે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા।